નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. આજે લોકસભા ચૂંટણી પ્રવાસ સંદર્ભે સાબરકાંઠા અરવલ્લી લોકસભાના ઉમેદવાર શ્રી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયા વડાલી તાલુકાના વાડોડ ગામે શ્રી રામદેવ પીર મહારાજના પાટોત્સવમાં હાજરી આપી દર્શન કરી ધન્યતા અનુભવી અને વાડોડ તેમજ નાદરી ગામે આયોજિત સભાના પ્રજાજનોમાં ભાજપ પ્રત્યેનો અતૂટ વિશ્વાસ જોવા મળ્યો. આ સભામાં માનનીય ધારાસભ્ય શ્રી રમણલાલ વોરા, જિલ્લા સંગઠન પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, પ્રદેશ સંગઠન કારોબારી સભ્ય શ્રી તખતસિંહ બાપુ, જિલ્લા મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા, જિલ્લા ઉપપ્રમુખ શ્રી રવિન્દ્રભાઈ બારોટ, જિલ્લા સંગઠન મંત્રી શ્રી કપિલાબેન ખાટ તેમજ મીનાક્ષીબેન ગઢવી, વડાલી તાલુકા સંગઠન પ્રમુખ શ્રી અમૃતભાઈ પટેલ, તાલુકા મહામંત્રી શ્રી ખુશાલસિંહ વડાલી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચેતનાબેન પરમાર, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી રાધાબેન ઈડર, વિધાનસભા વિસ્તારક શ્રી વિજયસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ શ્રી નિશાબેન વડાલી, એપીએમસી ચેરમેન શ્રી વિજયભાઈ પટેલ, સાબર ડેરી ડિરેક્ટર શ્રી ઋતુભાઈ પટેલ, વડાલી તાલુકા સોશિયલ મીડિયા કન્વીનર શ્રી જનકભાઈ સુથાર, સરપંચ શ્રી સહિત સામાજિક આગેવાનો, હોદ્દેદારો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આપના વિસ્તારના પડે પડના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને